વિદ્યાર્થી મિત્રો સૌને ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 12 ગુજરાતીની અંદર ચેપ્ટર 14 છેલ્લું દર્શન કાવ્ય છે એ કાવ્ય વિશે આપણે જોઈશું। તો એ કાવ્યની અંદર જે કવિ છે એ કવિ વિશે ટૂંકમાં પરિચય મેળવીશું અને સાથે સાથે એમનો જે સાહિત્ય પ્રકાર છે એ સાહિત્ય પ્રકાર વિશે પણ આપણે જોઈશું। તો અહીં ચેપ્ટર 14ની અંદર છેલ્લું દર્શન કાવ્ય છે એ કાવ્યની અંદર બાજુમાં આપેલું છે આસ્વાદ। આસ્વાદ શબ્દનો અર્થ શું થાય છે? આસ્વાદ એટલે માણનાર, અને એના જે આસ્વાદ માણનાર જે કવિ છે એ કવિ છે કોણ છે? જયંત કોઠારી। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર 14 છેલ્લું દર્શન કાવ્ય છે એ કાવ્ય રામનારાયણ વિશ્વનાથ પાઠકે લખેલું છે શેષના કાવ્યોમાંથી, પરંતુ એનો જે આસ્વાદ એ કોણે માણ્યો છે? જયંત કોઠારીએ। એટલે એક્ઝામની અંદર પૂછાય કે છેલ્લું દર્શન કાવ્યના કવિ કોણ છે? તો રામનારાયણ વિશ્વનાથ પાઠક। પણ છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ માણનાર કવિ કોણ છે? તો તમારે લખવાનું છે જયંત કોઠારી। હવે રામનારાયણ વિશ્વનાથ પાઠક એ રચયિતા છે અને આ જે કાવ્ય છે એ કાવ્ય શેષના કાવ્યોમાંથી લેવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર કાવ્ય જોશો અને કાવ્યના જે અંતિમ નીચે આપેલું છે કે રામનારાયણ રા.વી. પાઠક। એક્ઝામની અંદર એમ પણ પૂછાય કે રા.વી. પાઠકનું પૂરું નામ જણાવો, તો રામનારાયણ વિશ્વનાથ પાઠક, અને કાઉસમાં નીચે પણ આપેલું છે શેષના કાવ્યો। એક્ઝામની અંદર એમ પૂછાય કે છેલ્લું દર્શન કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો શેષના કાવ્યોમાંથી, અને રા.વી. પાઠકનું પૂરું નામ જણાવો, તો રામનારાયણ વિશ્વનાથ પાઠક। આ વસ્તુ તમારે તૈયાર રાખવાની છે। અને એનો જે સાહિત્ય પ્રકાર છે કયો છે? સોનેટ। હવે આપણે આ જે જયંત કોઠારી છે, જયંત કોઠારી વિશે આપણે કવિ પરિચય મેળવીશું। તો કવિ પરિચયની અંદર આપણે જોઈએ કે જયંત કોઠારી એક સંશોધક પણ છે અને વિવેચક પણ છે। એમને નિબંધ, ટૂંકી વાર્તા અને એકાંકી જેવા સંપાદનોની એમણે રચના કરી છે, અને એમનું પૂરું નામ છે જયંતભાઈ સુખલાલ કોઠારી। જયંત કોઠારીનું પૂરું નામ જણાવો, તો જયંતભાઈ સુખલાલ કોઠારી। એમનો જન્મ જોઈએ તો રાજકોટની અંદર, સૌરાષ્ટ્રની અંદર એમનો જન્મ થયો હતો, અને સાહિત્યિક તથ્યોની માવજત ગુજરાતી સાહિત્ય પરિષદનું એમણે પારિતોષિક મેળવ્યું। તો એમના કયા સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય પરિષદોનું પારિતોષિક એમણે મેળવ્યું ત્યારે તમારે યાદ રાખવાનું છે કે એના પુસ્તકનું નામ સાહિત્યિક તથ્યોની માવજત। નિબંધ હોય, ટૂંકી વાર્તા હોય, એકાંકી હોય કે પદ્ય હોય, એટલે કે કાવ્યો હોય, એ કાવ્યોના એમણે ઘણા બધા સંપાદનો કર્યા છે। આસ્વાદ અષ્ટાદશી એ જયંત કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે। જયંત કોઠારીનું નોંધપાત્ર પુસ્તકનું નામ જણાવો, આ રીતે પૂછાય તો તમારે યાદ રાખવાનું છે આસ્વાદ અષ્ટાદશી। હવે રા.વી. પાઠકનું પૂરું નામ રામનારાયણ વિશ્વનાથ પાઠક। હવે આપણે અહીં કવિ પરિચય ટૂંકમાં મેળવ્યો કે જયંત કોઠારીનું પૂરું નામ, જયંત કોઠારીનો જન્મ ક્યાં થયો હતો, એમણે કયા કયા પુસ્તકોનું સંપાદન કર્યું, અને એમનું જે નોંધપાત્ર પુસ્તક છે એ કયું છે, બરાબર? એ વિશે આપણે પરિચય મેળવ્યો। હવે સોનેટ કોને કહેવાય એ આપણે જોઈએ કે સોનેટ એને કહેવાય કે જે ઇટાલીમાં ઉદ્ભવેલ ઉર્મી કાવ્યોનો એક પ્રકાર જ છે, અને ઇટાલીમાં ઉદ્ભવેલો એક ઉર્મી પ્રકાર એ અંગ્રેજી ભાષામાં એનો અનુવાદ થયો હતો, અને અંગ્રેજી ભાષાની અંદરમાંથી એ ગુજરાતી સાહિત્યની અંદર એની રચના કરવામાં આવી। એટલે આપણા ગુજરાતી સાહિત્યની અંદર એ સોનેટનો ઉદ્ભવ થયો। હવે સોનેટ કોને કહેવાય? એ 14 પંક્તિનું કાવ્ય હોય એને સોનેટ કહેવાય। સોનેટ કેટલા પ્રકાર, કેટલી પંક્તિનું કાવ્ય હોય છે? તમે પાઠ્યપુસ્તકની અંદર પણ છેલ્લું દર્શન કાવ્ય છે, એ કાવ્યની અંદર પણ તમે લીટી ગણજો તો એ લીટી કેટલી છે? ટોટલ 14। તો 14 પંક્તિનું કાવ્યને શું કહેવામાં આવે છે? સોનેટ। સોનેટ કેટલા પ્રકારની પંક્તિનું કાવ્ય છે એ રીતે પણ પૂછી શકે। હવે એની અંદર આપણે જોઈએ તો સોનેટની અંદર શિખરણી, મંદાક્રાંતા, હરણી છે, સ્ત્રકધરા, શાર્દુલ વિક્રીત, છંદોની અંદર એની રચના કરવામાં આવે છે। હવે બ.પ. ઠાકોરે એ પ્રથમ સોનેટનો ઉદ્ભવ કર્યો, અને એનું જે પ્રથમ સોનેટ હતું એ ભણકારામાં એણે રચ્યું હતું,
અને પછીથી બીજા કવિઓએ સોનેટની રચના કરી. તો વિદ્યાર્થી મિત્રો, કવિ પરિચય વિશે આપણે શીખ્યા અને એનો આસ્વાદ માણનાર જે કવિ છે એના વિશે પણ શીખ્યા અને જે લેખન કરનાર જે કવિ છે એના વિશે પણ શીખ્યા. અને સોનેટ શું છે, એનો ઉદ્ભવ ક્યાંથી થયો? સૌથી પહેલાં અંગ્રેજીમાં રૂપાંતર થયું અને પછી ગુજરાતી અંદર એનો ઉદ્ભવ થયો અને આપણા આજે ગુજરાતી સાહિત્યની અંદર એની રચના કરવામાં આવી. તો સૌથી પ્રથમ કોણે એની રચના કરી ને પછી કયા કયા કવિઓએ એની રચના કરી એના વિશે આપણે જોયું. તો બરાબર તમારે ધ્યાન રાખવાનું છે કે કવિ પરિચય અને જે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે અને કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે એના વિશે આપણે સમજ્યા. હવે એના પછી આપણે છેલ્લું દર્શન જે કાવ્ય છે એ કાવ્યની આપણે કથા વસ્તુ જોઈએ. તો છેલ્લા દર્શન કાવ્યની અંદર કથા વસ્તુ કેવી છે કે છેલ્લું દર્શન એટલે શું? તો છેલ્લું દર્શન એટલે જે કવિની જે પ્રથમ પત્ની છે એ કવિની પ્રથમ પત્નીનું મૃત્યુ થાય છે અને કવિની પ્રથમ પત્નીનું મૃત્યુ થાય છે એટલે જે સગાવાલા છે, આજુબાજુવાળા છે, એ બધા શું કરે છે? રોકકળ કરે છે. હવે મૃત્યુ એવી વસ્તુ છે કે આપણે કોઈને પણ એવું જોઈ શકીએ તો તરત જ આંખમાંથી આંસુ ઉભરાય છે, એ ક્યારે પણ બંધ થતા નથી. એવી રીતે જે સગા સંબંધી છે અને જે ઘરના સ્વજનો છે એ સ્વજનોની આંખમાં આંસુ આવે છે ત્યારે કવિ એમ કહે છે કે તમે રોકકળ કરવાનું બંધ કરો. અને કવિ એમની જે પત્ની છે પત્ની માટે બધી પૂજાની સામગ્રી લઈ આવે છે. ધૂપ, દીપ, અગરબત્તી, શ્રીફળ, કુસુમ, કંકુ, ચંદન, આ બધી જ વસ્તુઓ પોતાની પત્નીને અર્ધ્ય આપવા માટે ત્યાં આપે છે અને બધાને કહે છે કે આ જે સામગ્રી છે એ સામગ્રીને તમે અર્પણ કરો, તમારે રોકકળ કરવાની કંઈ જરૂર નથી. એટલે જે પોતાની જે પ્રિય પત્ની છે એ પત્નીનું છેલ્લું દર્શન કવિ એને જોવા માટે કહે છે અને રોકકળ કરવા માટે કરતા નથી. કવિ પોતે એમ કહે છે કે અગ્નિની સાક્ષીએ આપણે ભેગા થયા, એટલે અગ્નિની સાક્ષીએ મિલન થયું અને અગ્નિની સાક્ષીએ જ વિયોગ થયો. તો એ અંત સુધી હંમેશાની માટે અખંડ રહે, માંગલ્ય રહે, પવિત્ર રહે, સૌંદર્યતાવાળું રહે એવું કવિ આ કાવ્યની અંદર એટલે કે આ સોનેટની અંદર કહેવા માગે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કવિનું આ જે કાવ્ય છે આ કાવ્ય વિરહ અને મિલનનું કાવ્ય છે કે જેનાથી પોતાની પત્ની મૃત્યુ પામે છે અને મૃત્યુ પામે છે ત્યારે જે સ્વજનો આવ્યા છે એમને રોકકળ કરવાની ના પાડે છે અને જે પૂજાની સામગ્રીને અર્ધ્ય આપવાની એ વાત કરે છે અને જે પણ કંઈ છે તે અંત સુધી એ જે મૃત્યુ વિષયક જે છે એ અંત સુધી માંગલ્ય જ રહે, સૌંદર્યતાવાળું જ રહે, કૃતાર્થને પ્રેરનારું જ રહે એવું કવિ આ કાવ્યની અંદર એટલે કે આ સોનેટની અંદર કહેવા માગે છે. તો આપણે બીજા વિડીયોની અંદર કાવ્યને વાંચતા જઈશું અને કાવ્યની સાથે સાથે જે વ્યાકરણિક ચર્ચા હશે એને આપણે સમજતા જઈશું. થેન્ક યુ.